સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પ્રોહિબિશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલ પોલીસ ઉપર થોડા દિવસે હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે। ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપીઓ દ્વારા છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં પીએસઆઈ ઇજાગ્રસ્ત થવા સાથે લોહીલુહાણ હાલતમાં તેઓને સારવાર અર્થે અમદાવાદ ખસેડવાની ફરજ પડી છે। પીએસઆઈ સહિતના પોલીસ કાફલા ઉપર હુમલાની ઘટના બાદ આરોપીઓ કાર લઈને નાસી છૂટતા પોલીસે તમામને ઝડપી લેવા કવાયત પણ હાથ ધરી છે। આ હુમલામાં પીએસઆઈ કેવી ડાંગરને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા। બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયાનું જાણવા મળ્યું છે। આ ગંભીર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યા તેમજ ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત તેમજ એલસીબી એસઓજી સહિત પાટડી દસાડા અને બજાણા પીએસઆઈનો કાફલો ઝીંઝુવાડા ગામે દોડી ગયો છે અને ઝીંઝુવાડા ગામમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 3/1/2024ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી। ગઈ તારીખ 4/1/24ના રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી જાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું, જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલ કે આ કામનો નાસ્તો ફરતો આરોપી જાલમસિંહ, જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે। તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા। દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા। હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે।